ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ. મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગની અંદર જે આપણો સબ્જેક્ટ આવે છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એમાં આપ સૌનું આજે ફરી પાછું સ્વાગત છે. ચેપ્ટર નંબર 3 આપણે સ્ટાર્ટ કર્યું હતું. લાસ્ટ લેક્ચરમાં આપણે જે લાઇન ડ્રોઈંગની અંદર યુઝ થાય છે, જે બેઝિક કોમ્પોનન્ટ છે, એના વિશે વાત કરી હતી તથા જે લાઇનની જાડાઈ એટલે કે લાઇનની જે પહોળાઈ આવે છે, એની જે લંબાઈ આવે છે, એને જે ડ્રોઈંગ દોરવાની મેથડ આવે છે, એના આધારે ઘણા બધા પ્રકારની લાઇન છે, બરાબર છે, એ આપણે ડિસ્કસ કરી રહ્યા હતા. તે આપણી જે અધૂરી થિયરી છે ગઈકાલની, એ આજે આપણે કમ્પ્લીટ કરીશું. ઓકે, થોડું રિવિઝન કરતા જઈએ અને સાથે સાથે પછી આખી જે થિયરી છે એને પણ આપણે કમ્પ્લીટ કરી લઈશું. ચાલો, પહેલાં આપણે કઈ જોઈ હતી? કન્ટિન્યુઅસ થીક લાઇન એટલે કે સરંગ જાડી લાઇન, બરાબર છે. ડાર્ક ડ્રોઈંગ દોરવા માટે યુઝ કરીએ છીએ. ફટાફટ રિવિઝન કરીશું. કન્ટિન્યુઅસ થીન લાઇન એટલે કે સરંગ પાતળી લાઇન, ડાયમેન્શન બતાવવા માટે, આછું ડ્રોઈંગ દોરવા માટે, કોઈ લાઇનને લંબાવવા માટે, એક્સટેન્શન કરવા માટે, બરાબર. કોઈ ડ્રોઈંગ બનાવવાનું હોય, કન્સ્ટ્રક્શન કરવા માટે ડ્રોઈંગનું, અથવા લાઇન કન્સ્ટ્રક્ટ કરવા માટે, બરાબર. પછી જે બોર્ડર હોય છે, આઉટલાઇન હોય છે, એ ડ્રો કરવા માટે તે આપણે યુઝ કરીએ છીએ. પછી વાત થઈ હતી ત્રીજા પ્રકારની લાઇન, કન્ટિન્યુઅસ થીન વેવી, મતલબ સરંગ પાતળી અને વાંકી ચૂકી લાઇન. મેં તમને કીધેલું કે નદી કિનારાનું દ્રશ્ય દોરીએ ત્યારે નદી જે ફ્લો થાય છે, નદીનું વહેણ બતાવવા માટે, બીકરની અંદર કોઈ લિક્વિડ ભર્યું છે એ બતાવવા માટે, બરાબર છે. પછી નાની નાની જે લાઇન આવે છે એ બતાવવા માટે. તો જનરલ વર્ક માટે આપણે એને યુઝ કરી શકીએ છીએ. લાસ્ટ આપણે જોઈ હતી અને ત્યાં આપણો લેક્ચર પતી ગયો હતો, શોર્ટ ડેશ મીડિયમ લાઇન, મતલબ મીડિયમ ડાર્કનેસવાળી લાઇન હશે, બરાબર છે. નાના નાના ડેશ હશે. ઓકે, અને મેં તમને એક્ઝામ્પલ આપેલું પેલું ક્યુબ દોરીને, ચોરસ લંબચોરસ ક્યુબ દોરીએ, કે એમાં જે પેલી પાછળની લાઇન છે, જે બેક સાઈડ પર લાઇન છે, જે આપણને દેખાતી નથી પણ ત્યાં છે, તો એને દર્શાવવા માટે આપણે આવી તૂટક લાઇન ડ્રો કરીએ છીએ. ઓકે, થોડુંક રિવિઝન કરતા રહેજો. નવો ટૉપિક છે, તમને નવું લાગશે, પણ 1-2 વાર વાંચશો તો આવડી જશે. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. ઈ. ઓકે, 5મા પ્રકારની જે લાઇન છે એ છે આપણી લોંગ ચેન થીન. ગભરાતા નહીં, દરેકનું હું તમને એક એક શબ્દનો મિનિંગ સમજાવીશ. લોંગ એટલે લાંબી લાઇન, ચેઇન એટલે તો કે તમારે છે ને સિક્વન્સ બનાવવાની છે, સિક્વન્સ એટલે ક્રમ બનાવવાનો છે, અને થીન એટલે પાતળી. લાંબી ચેઇન જેવી પાતળી લાઇન. આને તમે કેવી રીતે ડ્રો કરશો? તમારે શું કરવાનું? પહેલાં એક મોટી લાઇન ડ્રો કરવાની, એટલે મોટો ડેશ ડ્રો કરવાનો, પછી એની અંદર એક નાની ડેશ, ફરી પાછી મોટી ડેશ, નાની ડેશ, મોટી ડેશ, નાની ડેશ, મોટી ડેશ, નાની ડેશ. તો આને કહેવાય ને ચેઇન લાઇન કહેવાય. કેવી લાઇન કહેવાય? ચેઇન લાઇન. પાતળી રાખવાની, ડાર્ક કરવાની જરૂર નથી, અને થોડી લાંબી રાખવાની. ક્લિયર? દોરતા આવડી ગયા છે? આઈ હોપ તમે થોડું ઘણું ફેમિલિયર થઈ ગયા હશો હવે. ચાલો, ઉપયોગ શું કહીએ છીએ? તો કે જ્યારે આપણે એન્જિનિયરિંગની અંદર કોઈ વર્કપીસ અથવા કોઈ કોમ્પોનન્ટ અથવા કોઈ પાર્ટ્સ અથવા કોઈ પણ વસ્તુ દોરીએ, તો એની અંદર આપણે એનું સેન્ટર એટલે એનું સેન્ટર દર્શાવવું હોય, અને એ સેન્ટરમાંથી જે લાઇન પાસ થતી હોય ને, એ આપણી આ લોંગ ચેઇન થીન લાઇન હશે. ક્લિયર છે? ત્યાર પછી લોકસ લાઇન આવે. લોકસ લાઇન એટલે તો કે જે તમે કોઈ રસ્તે ગયા હશો હાઈવે પર, ઓકે, તો આ તમારો મેઇન હાઈવે છે, રસ્તો, બરાબર છે. રસ્તાની વચ્ચે આ રસ્તાને 2 ભાગમાં ડિવાઈડ કર્યો હોય, તે લોકો શું કરે તો કે આ રીતની લાઇન બનાવે. જોઈ હોય તો સમજી જજો, નહીં તો જય સિયારામ, બરાબર છે. તો આ જે લોકસ લાઇન છે, વસ્તુને અલગ કરવાવાળી લાઇન છે, એ પણ તમે જોઈ હશે, આ પ્રકારની હોય છે, બરાબર છે. એક્સ્ટ્રીમ પોઝિશન ઓફ ધી મૂવેબલ પાર્ટ. તમે કોઈક જગ્યાએ જાઓ છો, બરાબર છે, અને પેલો જે ખીણવાળો ધારવાળો રસ્તો આવે છે, ઘાટવાળા રસ્તા આવે છે, ત્યાં પણ તમને બતાવ્યું હશે કે ભાઈ સપોઝ કે આ આપણો રોડ છે, બરાબર છે. તો રોડની આ જે બોર્ડર છે એની મેક્સિમમ એક્સ્ટ્રીમ પોઝિશન છે,
આનાથી આગળ તમે પછી વ્હીકલ લઈ જઈને ચલાવી શકશો નહીં, અથવા ત્યાં તમે કોઈ પણ પાર્ટને મૂવ કરાવી શકશો નહીં. ક્લિયર છે? તો થોડુંક તમને વોર્નિંગ આપવા માટે યુઝ કરે છે લોકો, ખ્યાલ આવે છે. પછી કોઈક જગ્યાએ તમારે કટિંગ પ્લેન બતાવવું હોય, કટિંગ પ્લેન બતાવવું હોય એટલે તો જો એક્ઝામ્પલ આપું તમને કે ફોર એક્ઝામ્પલ ધ્યાનથી આવજો, મારી પાસે એક આ કોન શેપનો કોમ્પોનન્ટ છે. કોન શેપનો કોમ્પોનન્ટ એટલે જે જોકરની ટોપી આવે ને એવા શેપનો કોમ્પોનન્ટ છે. હું તમને એમ કહું કે બાળકો આને છે ને તમે અહીંથી કટ કરી દેજો, તો અમે તમને કીધું ને કે આ કોનને તમારે આ શેપમાં અહીંયાથી કટ કરવાનો છે. તો કટ કરવા માટે અમે જે લાઈન દોરીને એ રીતના મારે લાઈન દોરીને બતાવવું પડે. પણ આ તો હું તમને અત્યારે બોલું છું કે તમારે આને અહીંયાથી કટ કરવાનું છે, બરાબર. તમારે કોઈને કંઈ કહેવાનું નથી, બધી વસ્તુ તમારે ડ્રોઈંગથી, એટલે તમે જે ચિત્ર દોર્યું છે એનાથી તમારે સમજાવવાનું છે, કંઈ આજુબાજુ લખવાનું પણ નથી. તે વખતે તમારે ડ્રોઈંગની ભાષામાં કોઈને કહેવું હોય કે મારે આ જે કોન શેપ છે એને મારે આ રીતના કટ કરવો છે, તે વખતે કટિંગ કરવા માટે આપણે આજે આપણી લોંગ ચેન લાઈન છે ને એ યુઝ કરીશું. ક્લિયર છે? હવે જોવાવાળો સમજી જશે કે મારે આ કોનને અહીંયાથી કટ કરવાનો છે. કટ કર્યા પછી કોન કેવો દેખાશે જોજો. ઓકે, આ કટ થઈ ગયો, ખ્યાલ આવે છે બધાને? આ કટ થઈ ગયો છે. ક્લિયર? તો હવે તમે સમજી ગયા છો શું ઇમ્પોર્ટન્સ છે તે. ફરી પાછું એકવાર રિપીટ કરી દઉં. લોંગ ચેન થીન લાઈન, મોટા ડેશ, મોટા ડેશ, નાના ડેશ, મોટા ડેશ, નાના ડેશ, આ રીતના લાઈન ડ્રો કરવાની. ક્યાં યુઝ થાય છે? તો કે કોઈ પણ કોમ્પોનન્ટ દોરો એની જે સેન્ટરમાંથી એટલે કે કેન્દ્રમાંથી જે લાઈન જાય છે એને દર્શાવવા માટે, લોકસ લાઈન દર્શાવવા માટે, કોઈ એક્સ્ટ્રીમ બોર્ડર પોઝિશન હશે એ દર્શાવવા માટે, બરાબર છે. ત્યાર પછી કોઈ વસ્તુને તમારે કટ કરવાની છે એના માટે. ક્લિયર? નેક્સ્ટ છે આપણી લોંગ ચેન, થીક એટ એન્ડ એન્ડ થીન એલ્સવેર. શાંતિથી સાંભળજો. લોંગ ચેન એટલે લાંબી ઉપર જે તમે દોરી એ રીતની ચેન આકારની લાઈન દોરવાની છે. થીક એટલે જાડી થાય કે પાતળી? તો કે જાડી. તો જે એન્ડ છે ને, થીક એટ એન્ડ, લાઈનનો જે એન્ડિંગ ભાગ હશે ને એ જાડો હશે, અને થીન એલ્સવેર એટલે વચ્ચે ક્યાં હશે? બધે પાતળી હશે. ઓકે, તો તમે ધ્યાનથી જોજો. આ લાઈન ને આ લાઈન સેમ દેખાય છે તમને, પણ ફરક શું પડે છે? તો કે નીચે આપણને એવું કીધું કે આપણે લોંગ ચેન લાઈન દોરવાની છે જે સ્ટાર્ટિંગ અને એન્ડિંગમાં કેવી છે? થોડી જાડી છે, એટલે થોડીક ડાર્ક છે. અને બાકી બધે એલ્સવેર એટલે કે બાકીની જે જગ્યા છે, બાકી બધી જે જગ્યા છે ત્યાં કેવી હશે? લાઈન પાતળી હશે. તમે લાઈન જોઈ શકો છો. ઉપર આપણે જે લાઈન દોરેલી એ જ લાઈન છે. જો તમને ડ્રો કરીને બતાવું તો તમારા શોર્ટ પહેલાં એક લાંબો ડેશ, પછી નાના ડેશ, મોટા ડેશ, નાના ડેશ ને પછી મોટા ડેશ. હવે આજે તમે સ્ટાર્ટિંગમાં અને એન્ડિંગમાં ડેશ દોર્યા ને એને તમારે થોડાક શું કરવાના? આ રીતના પેન્સિલથી ઘસીને જાડા કરવાના. 3-4 પેન્સિલ ફેરવો એટલે જાડા થઈ જાય. તો હવે આ લાઈન કઈ બની ગઈ? તો કે હવે આ લાઈન બની ગઈ મારી લોંગ ચેન, થીક એટ એન્ડ એન્ડ થીન એલ્સવેર. મતલબ લાંબી ચેન લાઈન, સ્ટાર્ટિંગ અને એન્ડિંગમાંથી જાડી અને વચ્ચે બધે પાતળી. ઓકે, આ તમારે યુઝ થાય છે કટિંગ પ્લેન લાઈન બતાવવા માટે, બરાબર છે. તમને કદાચ ખબર નહીં હોય તો આપણે કહી દઈએ કે આપણે જે ડ્રોઈંગ બનાવીએ છીએ ને ટોટલ 3 પ્લેનની અંદર ડ્રોઈંગ બનાવીએ. એક આવે હોરિઝોન્ટલ પ્લેન એટલે કે આડું ફલક, એક આવે વર્ટિકલ પ્લેન એટલે કે વર્ટિકલ ઊભું ફલક, અને એક આવે સાઈડ પર ઓક્ઝિલરી. બરાબર છે. આ બધું પછી આવશે, પણ જસ્ટ વાત નીકળી છે તો આપણે થોડી ઘણી ડિસ્કશન ચર્ચા કરતા જઈએ. તો આ જે કટિંગ પ્લેન લાઈન છે ને એ દર્શાવવા માટે આપણે આ જે પ્લેન મેં કીધું ને તમને, હોરિઝોન્ટલ, વર્ટિકલ અને ઓક્ઝિલરી, ઊભું ફલક, આડું ફલક અને સાઈડ પરનું ફલક, તો એને દર્શાવવા માટે એની જે બોર્ડર છે એ દર્શાવવા માટે આપણે આ પ્રકારની લાઈન યુઝ કરતા હોઈએ છે. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, લોંગ ચેન થીક. બહુ સિમ્પલ. ઉપરની જે લાઈન હતી ને લોંગ ચેન થીન હતી એ પાતળી હતી, તો આ કઈ છે? લોંગ ચેન થીક. એટલે આ લાઈન કેવી હશે? થોડીક ડાર્ક હશે.
ચાલો કેવી રીતના ડ્રો કરીશું હવે તમને આવડી જશે. ડાર્ક લાઇન ડ્રો કરવાની, પછી નાનો ડેશ પાછો ડાર્ક ડ્રો કરવાનો, પછી પાછો મોટો ડેશ થોડો ડાર્ક ડ્રો કરવાનો, પછી નાનો ડેશ પાછો ડાર્ક કરવાનો, અને પછી મોટો ડેશ પાછો ડાર્ક કરવાનો. મતલબ જે ઉપરવાળી લોંગ ચેન લાઈન હતી આપણી એને થોડીક જાડી એટલે કે ઘાટથી દોરવાની. ઓકે, ઉપયોગ શું થાય છે એનો? ટુ ઇન્ડિકેટ સરફેસ વિચ આર રિસીવ એડિશનલ ટ્રીટમેન્ટ. જ્યારે તમે કોઈ વસ્તુ બનાવો, બરાબર છે, એ વસ્તુ બની ગયા પછી તમારે એની ઉપર કોઈ એક્સ્ટ્રા પ્રોસેસ કરવાની હોય. એક્ઝામ્પલ આપો કે તમે ચણતર કામ કરીને દિવાલ બનાવી દીધી, હવે દિવાલની ઉપર પ્લાસ્ટર કરવાનું છે, તે પ્લાસ્ટર દર્શાવવા માટે તમારે આ લાઈન ડ્રો કરવી પડશે. મિકેનિકલની અંદર તમે કોઈ મશીન ઉપર કામ કરીને કોઈ કોમ્પોનન્ટ કોઈ સ્પેર પાર્ટ બનાવ્યો, હવે એની ઉપર તમારે એ જ આખી પ્રોસેસ પત્યા પછી તમારે એની ઉપર ગ્રાઇન્ડિંગ કરવું છે, અથવા જે કાર્ટ પેપર આવે ને એનાથી ઘસવાનું છે, અથવા પેઇન્ટિંગ કરવાની છે. કોઈ પણ વસ્તુ એક્સ્ટ્રા જે કંઈ પણ વસ્તુ કરવાની હોય છે એને દર્શાવવા માટે આપણે શું કરીશું? લોંગ ચેન થીક લાઇન છે યુઝ કરીશું. મતલબ મેઇન પ્રોસેસ પત્યા પછી એક્સ્ટ્રા જે કંઈ પણ કરવામાં આવશે એને દર્શાવવા માટે આપણે ચેન લાઇન છે થોડીક જાડી થિકનેસવાળી એ યુઝ કરીશું. ક્લિયર છે? લાસ્ટ લાઇન છે આપણી છેલ્લી. તમે કહેતા હશો કે સર પતી જાય તો સારું, હવે કંઈ વાંધો નહીં, પતી જ ગઈ છે. નેક્સ્ટ છે આપણી રૂલ લાઇન અને શોર્ટ ઝિગ ઝેગ થીન. આખું નામ યાદ રાખવાનું, બરાબર છે? રૂલ લાઇન એન્ડ શોર્ટ ઝિગ ઝેગ થીન. હવે આ તો તમે બધાએ જોઈ છે. ક્યાં જોઈ છે? તો કે જ્યારે પેલો માણસ એકદમ બીમાર હોય, હોસ્પિટલમાં હોય, વેન્ટિલેટર પર રાખ્યા હોય, ત્યારે એની જે પેલી હાર્ટબીટ છે ને એનો જે કાર્ડિયોગ્રામ થાય એને આપણે બોલીએ ઇંગ્લિશમાં, સમજી લેજો, નહીં ખ્યાલ હોય તો એને શું કહેવાય? ECG, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. બરાબર? મતલબ તમારી જે હાર્ટબીટ છે ને એ કમ્પ્લીટ માપીને એક ડિસ્પ્લે ઉપર, એક સાધનની જે ડિસ્પ્લે છે એની ઉપર દેખાય છે, સ્ક્રીન પર દેખાય છે, બરાબર છે? અને નીચેના કાઉન્ટ લખાતા હશે. તો આ શું છે તમારી? તો કે આ એક પ્રકારની લાઇન છે, રૂલ લાઇન એન્ડ શોર્ટ ઝિગ ઝેગ થીન. તમને કન્ફ્યુઝન થાય કે સર આપણે તો મેથ્સ ભણ્યા છે, અમે તો એન્જિનિયરિંગમાં આવ્યા છે, તો આ મેડિકલમાં ક્યાં લઈ ચાલ્યા? બરાબર છે? કંઈ વાંધો નહીં, એ લોકો આપણા કન્સેપ્ટ યુઝ કરે છે, આપણે ના નથી પાડતા. પણ આ છે ને આ લાઇન એ આપણે એન્જિનિયરિંગમાં બહુ જ બધી જગ્યાએ અને સૌથી વધુ માત્રામાં યુઝ થાય છે. મતલબ સૌથી વધુ યુઝ થાય છે આઈડિયા લાઇન. ક્લિયર? કઈ લાઇન છે ફરી પાછા બોલવાનું છે તમારે મારી સાથે. જો જેટલું ઇંગ્લિશ તમે મારી સાથે બોલશો ને એટલા તમારા ઇંગ્લિશના કન્સેપ્ટ ક્લિયર થશે, તમે ઇંગ્લિશ બોલતા શીખશો અને તમને કોન્ફિડન્સ આવશે. ગુજરાતીમાં ડિપ્લોમા થાય જ છે પણ આપણે આગળ વધવાનું છે, બરાબર છે? હું તો એમ કહું કે તમે બધા 60 છોકરા મિકેનિકલ અને 60 સિવિલવાળા ડિપ્લોમા પૂરું કરીને બહાર જતા રહો એબ્રોડ, ત્યારે તો ઇંગ્લિશ જોશે ને, આવડવું જોઈએ ને, તો થોડું થોડું શીખતા જાઓ. ઓકે, કઈ લાઇન છે ફરી પાછા એકવાર બોલજો? રૂલ લાઇન એન્ડ શોર્ટ ઝિગ ઝેગ થીન. બરાબર છે? ચાલો હું દોરું છું, તમારે પણ દોરવાની છે. એક લાઇન દોરવાની આ રીતના, પછી ઉપર જવાનું, નીચે આવવાનું, પછી આટલા જવાનું, પાછી લાઇન દોરવાની, પાછું ઉપર જઈને પૂરી. રેડી? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની લાઇન હોય છે. હવે આપણે આને ક્યાં યુઝ કરીશું એન્જિનિયરિંગની અંદર? તો એપ્લિકેશનમાં શું કહે છે આપણને? લોંગ બ્રેક લાઇન. તમારે કોઈ મોટું ડ્રોઈંગ છે, બહુ જ મોટું, એને તમારે કટ કરીને બતાવવું છે. ઓકે, તો એ વખતે તમે આ લોંગ બ્રેક લાઇન દર્શાવી શકો છો. તમને એની એપ્લિકેશન સમજાવું એક્ઝામ્પલ સાથે, બરાબર? હું એક ડ્રોઈંગ પેપર છે ને મારું ડ્રોઈંગ પેપર, ઓકે, એના ઉપરનો હાઈવેનો મેપ દોરું છું. આટલું મારું ડ્રોઈંગ પેપર છે, સપોઝ કે આટલી મારી પાસે ડ્રોઈંગ શીટ છે, બરાબર? અને હું શું કરું છું તો કે એમ કહું છું કે ભાઈ આ છે ને મારો એ હાઈવે છે, કયો? નેશનલ હાઈવે નંબર 48. પહેલાં જે 8 નંબર હતો ને તે હવે 48 થઈ ગયો છે. ઓકે, અને અહીંયા સુરત છે અને અહીંયા અમદાવાદ છે, બરાબર? આની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તો કે 480 કિલોમીટર. એક્ઝામ્પલ છે, પર્સનલી કોઈ લેવાનું નથી, બરાબર છે? તો તમને એવું લાગે આ ખરેખર યોગ્ય કહેવાય કે મેં આટલી નાની ડ્રોઈંગ શીટ ઉપર
સુરતથી અમદાવાદ વચ્ચેનો જે હાઈવે છે 480 કિલોમીટરનો, એ મેં આટલી નાની ડ્રોઈંગ શીટની અંદર ડ્રો કરી દીધો. ખરેખર આ યોગ્ય કહેવાય? નહીં કહેવાય. ઓકે, તો હું શું કરીશ, તો એ વખતે અહીંયા શું કરીશ, આ રીતની લાઈન ડ્રો કરી દઈશ. થોડોક આપણે અલગ કલર યુઝ કરીએ તમને ચોખ્ખું દેખાય એના માટે. બરાબર. હવે જેવી મેં આ લાઈન દોરી ને, રૂલ લાઈન એન્ડ શોર્ટ ઝિગઝેગ થીન, એટલે હવે સામેવાળા સમજી જશે કે આ સુરત અને અમદાવાદ વચ્ચેનો હાઈવે છે એ ખરેખર હવે 480 કિલોમીટરનો છે. કેમ? તો કે મેં ડ્રોઈંગને વચ્ચેથી કટ કરી દીધું. લાંબુ ડ્રોઈંગ હતું, લાંબુ ડિસ્ટન્સ હતું, એ લાઇનથી કટ થઈ ગયું, એટલે હવે જોવાવાળા સમજી જશે. તો આ રીતના મિકેનિકલની અંદર પણ ઘણા બધા કોમ્પોનન્ટની અંદર, ઘણા બધા ડ્રોઈંગની અંદર આપણે આ લાઈન યુઝ કરીશું, અને સિવિલમાં પણ આ લાઈનનો ઘણો બધો ઉપયોગ થશે. ક્લિયર છે? તો ટોટલ તમે જોઈ શકો છો, જેટલી પણ અત્યાર સુધીની ટોટલ લાઈન આપણા એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર આવશે એ ટૉપિક આપણો અહીંયા પૂરો થાય છે. તમારે શું કરવાનું, આ લેક્ચર જોઈ લ્યા પછી ફરી પાછો ગઈકાલનો અને આજનો લેક્ચર પાછો સાથે જોઈ લેવાનો. 2 લેક્ચર પાછી એક સાથે કન્ટિન્યુઅસ જોઈ લેજો, એટલે આખો ટૉપિક છે તમારો કવર થઈ જશે, પ્લસ તમારું રિવિઝન પણ થઈ જશે. અને તમારે અહીંયા જે રીતના આપ્યું છે એ જ રીતનું તમારે તમારી ક્લાસ નોટની અંદર પણ ડ્રો કરીને લખવાનું રહેશે. ક્લિયર છે? અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. સહેજ પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી, સહેજ પણ ગભરાવાની જરૂર નથી. મિકેનિકલમાં હોવ કે સિવિલમાં હોવ, અમે બધા ટીચર અને પ્રાઇમ કોલેજ તમારી સાથે છે. કંઈ પણ કન્ફ્યુઝન હોય, કંઈ પણ તમને પ્રોબ્લેમ હોય, તમે કોલ કરીને અને મેસેજ કરીને પણ પૂછી શકો છો. ક્લિયર છે? થેન્ક યુ.